प्रेम से विराजिए श्री हनुमान जी महाराज। सुनिए श्री राम कथा। तुलसीदास जी कृत रामचरित मानस ना बालकांडना दोहा नंबर 307 थी। शब्दशः भाषांतर रामचरित मानस नो श्रवण करिए। भूप बिलोकी जब ही मुनियावत सूतन समेत, उठे हर्षि सुख सिंधु महु चले था हसी लेत। જ્યારે વિશ્વામિત્ર મુનિને રાજા દશરથજી પુત્રો સહિત આવતા જોયા ત્યારે તે હરખાઈને ઉઠ્યા અને સુખના સમુદ્રનો તાગ લેતા ચાલ્યા। અહીં દશરથજી જાન લઈને સમસ્ત નગરવાસીઓ સહિત જનકપુરી પહોંચ્યા છે અને જ્યાં વિશ્વામિત્ર મુનિ જોડે રામજી અને લક્ષ્મણજી છે તેમને આવતા જોઈ મુનિ દંડવત કિન્હ મહીસા બાર બાર પદ રજ ધરી સીસા। કૌશિક રાઉલિયે ઉરલાઈ કહી અશીસ પૂછી કુશલાઈ। પૃથ્વીપતિ દશરથજી એ મુનિની ચરણ રજને વારંવાર શીશ પર ચડાવી તેમને દંડવત પ્રણામ કર્યા। વિશ્વામિત્રજીએ રાજાને ઉઠાવી હૃદયે લગાડી દીધા અને આશીર્વાદ આપીને કુશળ પૂછ્યા। પછી બંને ભાઈઓએ દંડવત પ્રણામ કર્યા અને તેઓને દંડવત પ્રણામ કરતા જોઈ દશરથ રાજાના હૃદયમાં હરખ ન સમાયો। પુત્રોને ઉઠાવી હૃદયથી લગાડી તેમણે પોતાના વિયોગજનિત સહજ દુઃખ જે છે તેને જાણે મૃત શરીરને પ્રાણ મળ્યા હોય તેવો આનંદ ભોગવ્યો। પછી તેમણે વશિષ્ઠજીના ચરણોમાં શીશ નમાવ્યા। મુનિ શ્રેષ્ઠે પ્રેમના આનંદથી જેમને હૃદય સરસા ચાપી દીધા। બંને ભાઈઓએ સર્વે બ્રાહ્મણોની વંદના કરી અને મનગમતા આશીર્વાદ પામ્યા। ભરતજીએ નાના ભાઈ શત્રુઘ્નજી સહિત શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા। શ્રી રામચંદ્રજીએ તેમને ઉઠાવીને હૃદયે ચાપી દીધા। લક્ષ્મણજી બંને ભાઈઓને જોઈને હર્ષિત થયા અને પ્રેમથી પરિપૂર્ણ થયેલા તનથી તેમને ભેટ્યા। તદુપરાંત પરમ કૃપાળુ અને વિનયી શ્રી રામચંદ્રજી અયોધ્યાવાસીઓ, કુટુંબીઓ, જાતિના લોકો, યાચકો, મંત્રીઓ અને મિત્રો બધાને યથા યોગ્ય મળ્યા। શ્રી રામચંદ્રજીને જોઈને જાન શીતળ બની। અયોધ્યાથી નીકળેલી રામજીના વિયોગમાં બધાના હૃદયમાં જે આગ બળી રહી હતી તે શાંત થઈ। પ્રીતિની રીતિના વખાણ થઈ શકતા નથી। રાજાની સમીપ ચારે પુત્રો એવા શોભા પામી રહ્યા છે જાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષે શરીર ધારણ કર્યા હોય। પુત્રો સહિત દશરથજીને જોઈને નગરના સ્ત્રી પુરુષો ઘણા પ્રસન્ન થઈ રહ્યા છે। આકાશમાં દેવો ફૂલોની વર્ષા કરીને નગાડા વગાડી રહ્યા છે અને અપ્સરાઓ ગાઈ ગાઈને નાચી રહી છે। સામૈયામાં આવેલા લોકો, શતાનંદજી, અન્ય બ્રાહ્મણ, મંત્રીગણ, માગધ, સૂત, વિદ્વાન અને ભાટોને જાન સહિત રાજા દશરથજીનો આદર સત્કાર કર્યો। પછી આજ્ઞા લઈને તેઓ પાછા ફર્યા। જાન લગ્નના દિવસથી અગાઉ આવી ગઈ છે તેથી જનકપુરીમાં અધિક આનંદ છવાઈ ગયો છે। સર્વે લોકો બ્રહ્માનંદને પ્રાપ્ત કરી રહ્યા છે અને વિધાતાને વિનંતી કરે છે કે દિવસ રાત લાંબા થઈ જાય। શ્રી રામચંદ્રજી અને સીતાજીની સુંદરતા, તેઓ બંને સુંદરતાની સીમા છે અને બંને રાજા પુણ્યની સીમા છે। ચારે બાજુ જનકપુરના વાસીઓ, સ્ત્રી પુરુષોના સમૂહ એકત્રિત થઈને આવી વાતો કરી રહ્યા છે। જનકજીના પુણ્યની મૂર્તિ ભગવતી જાનકીજી છે અને દશરથજીના સુકૃત તે ધારણ કરેલા ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ છે। જેમ કોઈએ શિવજીની આરાધના કરી નથી અને એમના સમાન કોઈએ ફળ પણ નથી મેળવ્યું। એમના જેવું જગતમાં નથી કોઈ થયું, ક્યાંય છે નહીં અને થવાનું પણ નથી। કારણ કે તેઓ જે સુખ મેળવી રહ્યા છે ભગવતી સીતા અને રામજીના પિતા હોવાનું, તે અન્ય કોઈ રીતે પ્રાપ્ત કરવું સંભવ નથી। લોકો વિચારી રહ્યા છે કે આપણે પણ પુણ્યનો ભંડાર છીએ કે જગતમાં જન્મ લઈ જનકપુરીના નિવાસી બન્યા।
અને જેમણે જાનકીજી અને શ્રી રામચંદ્રજીની શોભા જોઈ. આપણે એવા પુણ્યાત્મા છીએ. આપણે શ્રી રઘુનાથજીનો વિવાહ જોઈ શકીશું અને નેત્રોનો લાભ લઈ શકીશું.